ધોરાજીમાં અંદાજે 350 જેટલા અલગ પ્રકારના પ્લાસ્ટિકના કારખાનાઓ ધમધમી રહ્યા છે અને આ પ્લાસ્ટિક ઉદ્યોગ નગરપાલિકાની હદમાં આવતા હોય અને પ્રાથમિક સુવિધાઓ માટેના તમામ પ્રકારના કરવેરા ભરી રહ્યા છે, છતાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર યોજના, શુદ્ધ પાણી, સાફ સફાઈ કે પછી સારા રસ્તાઓ ન હોવાના ઉદ્યોગકારો દ્વારા આક્ષેપો કરાયા છે। આગામી સમયમાં નગરપાલિકામાં કોઈ પણ પક્ષનાનું શાસન આવે તેના દ્વારા પ્લાસ્ટિક ઉદ્યોગકારો પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। હું વિઠ્ઠલભાઈ વૈષ્ણવ, અમારે આયા ધોરાજીની અંદર જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવર રોડ 350 કારખાના આસપાસ આવેલા છે। એમાં નગરપાલિકા તરફથી કોઈ પણ જાતની સુવિધા મળતી નથી। અમે વેરો પણ ટાઈમસર ભરી છીએ, વ્યવસાય વેરો અથવા જીએસટી જે કંઈ પણ ટેક્સ છે ટાઈમસર ભરતા હોવા છતાં પણ નગરપાલિકા તરફથી કોઈ પણ વ્યવસ્થા મળતી નથી। જેમ કે સ્ટ્રીટ લાઇટ છે, પીવાના પાણીની વ્યવસ્થા છે, સારા રોડ છે, અથવા ચોમાસાની અંદર જે પાણી કારખાનામાં ભરાય છે એના નિકાલની વ્યવસ્થા પણ કરતા નથી। તો હવે પછી જે કોઈ સત્તાધીશો આવે, અમારી માગણી છે કે અમને પૂરતો ન્યાય આપે અને સારી વ્યવસ્થા કરી આપે। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ। ધોરાજી પ્લાસ્ટિક જુનાગઢ રોડ ઉપર, ઉપલેટા રોડ ઉપર, જમનાવર રોડ ઉપર અને જેતપુર રોડ ઉપર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। આ ઇન્ડસ્ટ્રીઝ 350 થી વધારે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જે નગરપાલિકાની હદમાં આવેલી છે અને ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી થવાની છે, નવા સત્તાધીશો આવવાની છે અને આ સત્તાધીશો પાસે અમારી ઇન્ડસ્ટ્રીઝના લોકોની પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, પીવાના પાણી, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર જેવી સુવિધાઓની અમારી માગણી વર્ષો જૂની પડેલી છે તે સંતોષાય તેવી અમે નવા સત્તાધીશો પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમે નગરપાલિકાના તથા સરકારશ્રીના તમામ કરવેરા રેગ્યુલર ભરીએ છીએ, છતાં પણ અમને પ્રાથમિક સુવિધા નથી મળતી। તો અમે આ વખતે કંઈક નવું થાય અને અમારી માગણીઓ સંતોષાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ। મારું નામ આકાશ સોજિત્રા, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ધોરાજી। આવનારા સમયની અંદર જે નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે તેમાં જે લોકો ચૂંટાઈને આવે તે લોકો પાસે અમારા પ્લાસ્ટિક એસોસિએશનની એવી માંગ છે કે અમને પ્રાથમિક સુવિધાઓ મળે, રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરી આપવામાં આવે। તેમની સાથોસાથ જ્યારથી ઇન્ડસ્ટ્રીઝ સ્થપાયેલ છે ત્યારથી અમને કોઈ પણ પ્રકારની પાણી માટેની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી આપેલ નથી। તો અમે જે સત્તાધિકારી ચૂંટાઈને આવે તેમને માંગ કરીએ છીએ કે અમને દરેક પ્રકારની વ્યવસ્થા કરી આપે અને અમારી સુવિધા પૂરી પાડે। તે માટે અમે ટેક્સ પણ ભરીએ છીએ પણ અમને કોઈ પણ પ્રકારની ફેસિલિટી મળતી નથી। તો અમે ફરીવાર વિનંતી કરીએ છીએ કે અમને દરેક પ્રકારની સુવિધાઓ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે। જય હિન્દ, જય ભારત।